ઓકે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકારનો કપાસ નિગમ દ્વારા મહુવા ખાતે કપાસની બમ્પર ઉત્પાદન દર વર્ષે થાય છે. તેના અનુસંધાને આ વર્ષે પણ મહુવામાં 13 જેટલા ખરીદનાર કેન્દ્રો આઈડેન્ટિફાઈડ કર્યા છે. તેમાંથી આજે પ્રાથમિક 4 કેન્દ્રોનું આપણે શરૂઆત કરી છે મહુવા ખાતે. એ 4 કેન્દ્રમાં 1612 રૂપિયા 20 કિલોના ભાવથી ખરીદવામાં આવશે. જેમાં સરકારશ્રી અને આપણા કોર્પોરેશન દ્વારા જે ધારાધોરણો નક્કી કરેલા છે એ પ્રમાણેની ક્વોલિટી લેવામાં આવશે. ખેડૂતોને સરળતા રહે એ માટે માર્કેટિંગ યાર્ડ પણ ખૂબ સારી વ્યવસ્થા કરી રહી છે અને દરેક જિનિંગની અંદર પણ ખરીદનાર કેન્દ્રો જે મળ્યા છે એ પણ સારી રીતે ખેડૂતોની સેવાઓ આપશે અને આગામી દિવસોમાં ખેડૂતોને મોટી કોઈ તકલીફ ન પડે કપાસ વેચવામાં એવી સૌ કાળજી રાખે આ તકે એવી વિનંતી કરું. ભારત માતા કી જય. ભોગાવે ગજેરા ઉગલવાણ ગામ અને અમે દેવભૂમિ કોટનમાં અત્યારે બોલાવ્યા એટલે આવ્યા છે. આજે સરકારશ્રીની જે યોજના છે ટેકાના ભાવે ખરીદી કરવાની, તે ખરીદીનો શુભારંભ થઈ રહ્યો છે. તો ટેકાના ભાવ 1612 સારા ભાવ છે અને એ ભાવથી ખેડૂતોનો કપાસ બધો ખરીદાય એવી અમારી વિનંતી. સરવૈયા ગામ જેસર સરપંચશ્રી તથા ખેડૂત તરીકે અમે અહીંયા દેવભૂમિ કોટન પ્રવીણ પાંચથી આવ્યા છીએ. આજે સરસ મજાનું ખાતમુહૂર્ત બધા અધિકારીઓ હસ્તક થયું છે. ખેડૂતો વેપારીઓ બધા પધાર્યા છે. તો મહુવા સારકુંડલા રોડ ઉપર અહીં આહરણા ચોકડીથી આગળ દેવભૂમિ કોટન પ્રવીણભાઈનું જીનિંગ સરસ છે અને ભાવ પણ સારા આપે છે. તો ખેડૂતોને જો રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો વહેલી તકે અહીં આવી અને એક દિવસ અગાઉ કોન્ટેક્ટ કરી અમે આ જીનનો અને અહીં માલ લાવવા વિનંતી. જય હિન્દ, જય ભારત. બિલા હિંમતભાઈ જીવરાજભાઈ રાદડિયા, બિલા ગામના સરપંચ શ્રી છું અને આજ રોજ આ જીનિંગની અંદર CCIની ખરીદી શરૂ કરી છે 1602 રૂપિયાના ભાવથી. એ ખેડૂત 12 રૂપિયા ખેડૂતના હિતદાયક છે અને ખેડૂતને ખૂબ લાભ મળે એવી આયોજન ગોઠવેલું છે. તો આનું પેમેન્ટ ટાઈમસર ખેડૂતને મળી રહે એવી અમારી માંગણી છે.